હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે હું એકદમ લાગુ છું ને ગુજરાતણ, દયા ભાભી જેવી લાગુ છું. અને જો મારી સાથે કોણ છે, મેં કીધું હતું ને જીતુભાઈ ના અમે જલ્દી મળીશું. તો પહેલા તો બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બધા મહાદેવ તમને બધાને ખુશ રાખે, એકદમ મસ્ત તંદુરસ્ત રાખે, પ્રગતિ કરાવે એવી અમારા બંનેની પ્રાર્થના. અને બીજું કે મેં સીટ બેલ્ટ નથી પહેર્યો એટલે કમેન્ટ ના કરતા, કારણ કે મને છે ને વાગેલું છે એટલે દુખાય છે એટલે નહીં પહેર્યો. હા, એમને થોડી ઇન્જર થયા છે તો એમને અહીંયા દુખે છે એટલે મેં પહેર્યો છે. પણ હું પહેરી લઉં છું. તમે એક વખત કમેન્ટ કર્યો તો ત્યારની હું પહેરું છું. એમાં એવું હોય કે હું વિડીયો ચાલુ કરી દઉં છું અને પછી હું પહેરું છું. નહીં તો મને પેલું ટી 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 નો અવાજ આવે ને મને તો બહુ જ ઇરિટેશન થાય. એટલે હું તો પહેલા જ પહેરી દઉં. મને તો ગમતું જ નથી. હું તો પાછળ બેઠી હોય તોય પહેર્યો હોય મેં. તો હવે અમારો અહીંયા આજે બરોડામાં પ્રોગ્રામ છે સુરસાગર પર. તો અમે લોકો બંને જઈ રહ્યા છે. શિવરાત્રીનો જ મસ્ત પ્રોગ્રામ છે. અમારા સંદીપભાઈ ફોટોગ્રાફર છે. ફોટોગ્રાફર કરે છે અને કોરિયોગ્રાફી ને એવું પણ બધું કરે છે. અને અમારો બહુ સારો ફ્રેન્ડ છે તો એને ઇન્વાઇટ કર્યા. ગઈ વખતે હું એકલી ગઈ હતી અને આ વખતે જીતુભાઈને પણ ઇન્વાઇટ કર્યા છે. તો જીતુભાઈ આજે સિંગિંગ બી કરશે. તમને માઇક મળે ને તમે સિંગિંગ ના કરો એવું બને. અને એવી આપણે શિવરાત્રી છે તો અને એમને તો સિંગિંગ નો એટલો શોખ છે ને જીતુભાઈને. અમે એક પણ પ્રોગ્રામમાં એવું નહીં થયું કે એમને સિંગિંગ નહીં. અને જે લોકો મતલબ પાછળ જે મ્યુઝિશિયન હોય છે એ લોકોને બધાને ખબર હોય કે જીતુભાઈ મસ્ત ગાય છે તો એમને આપી દે. જીતુભાઈ એક થઈ જાય ને પછી ભાઈ જીતુભાઈ એકની જગ્યાએ જે 4-5 લગા સંતોષ નહીં થતો. 4-5 લલકારી વાળું અમુક છે. રોજ બાથરૂમમાં કહું છું કોઈ દાડો માઈક મળે સ્ટેજ ઉપર તમને બધાને બાથરૂમમાં તો બોલાવે એટલે જીતુભાઈ સ્ટેજ ઉપર ગાયેલો છે. જીતુભાઈ નો અમારો હમણાં જીતુભાઈના જે ઘરે ગઈ હતી ને જે વિડીયો મૂક્યો હતો એના બહુ મસ્ત વ્યૂઝ થયા છે અને બધાએ બહુ સરસ સરસ કમેન્ટ કરી. થેન્ક યુ સો મચ કરી છે જીતુભાઈને. પર્સનલી બધાને ખબર જ નથી કે આપણી લાઈફ શું છે શું નહીં, કોણ ફેમિલીમાં છે કોણ નથી, આપણે શું કરીએ છીએ, કેટલી તકલીફો છે, કેટલી ખુશી છે. આપણે આવા બ્લોગ જરીએ મતલબ બ્લોગના થ્રુ જ આપણે કહી શકીએ. બાકી પબ્લિકને તો શું ખબર પડે. બધાને એવું જ લાગે કે હું તમારી વાઈફમાં છું, હું જ તમારી વાઈફ છું. અત્યાર સુધી બધાને એવું હતું. હવે હું બ્લોગ બનાવવા માંડી તો લોકોને ખબર પડવા માંડી કે ના આવું નથી, આવું છે. એક આર્ટિસ્ટ છે અને કલાકારને એના રોલને પૂરી રીતે અને અમને ગમે છે. અમને લોકોને ગમે કે તમે લોકો અમારી જોડીને એટલું બધું એ કરો છો કે તમને બધું રિયલ. ઇઝ અ વેરી બ્યુટીફુલ સિટી કે તમે કહેવાય ગ્રીન સિટી અને ખરેખર કલાનગરી કહેવાય. અહીંયા નકરા કલાકારો ભર્યા છે. આપણે પણ ટ્રાફિક જેવું અમદાવાદ સુરત જે બધું હોય છે એવો ટ્રાફિક આપણે અહીંયા નથી. બહુ સેન્સેબલ છે. અને પણ ટ્રાફિક પોલીસ હોય કે ના હોય પણ બરોડાની જે જનતા છે ઓલવેઝ ટ્રાફિકના રૂલ્સનું પાલન કરે છે. એના માટે સેલ્યુટ છે. કદાચ કોઈક ટ્રાફિક પોલીસ જો અહીંયા બેન ઊભા જ છે. હા, પણ એ લોકો એમની જાતે ઊભા રહી જાય છે. અવેરનેસ છે ટ્રાફિકની બહુ સરસ. અને પહેલા તો બધાને અત્યારે કહી દઉં કે ગરમી બહુ જ છે. હવે બપોરે નીકળો તો પ્લીઝ ધ્યાન રાખજો. આવું એક્ટિવા ઉપર કે બાઇક ઉપર નીકળો તો. ગાડીવાળાને તો ચલો ટેન્શન નથી પણ ગરમી આજે હું નીકળી હતી એક્ટિવા લઈને સિટીમાં. ઓ માય ગોડ, બહુ જ ગરમી. મતલબ તમને ધનુર ફૂટી જાય હતી, નસકોરી ફૂટી જાય એટલી ગરમી હતી. તો બધાને એ કહેવાનું કે ધ્યાન રાખજો. અને જો ટ્રાફિકનું કેટલું મસ્ત પાલન થઈ રહ્યું છે. બધા ઊભા છે, કોઈ જ આમ સિગ્નલ તોડીને જતું નથી. નહીં તો એકાદો નીકળી જ ગયું હોય. આપણે બરોડાનું એ સૌથી સારું છે. તો હવે અમે લોકો સુરસાગર પહોંચીએ. આપણે પહોંચીશું એટલે બહુ જ ત્યાં ટ્રાફિક આપણને મળવાનું છે. મને લાગે ગાડી મૂકવાની જગ્યા નહીં મળે. આપણને એવું થશે આપણે એક્ટિવા લઈને આવ્યો તો સારું. હવે નીકળીએ છીએ ધીમે ધીમે અને પહોંચીએ અને મળીએ તમને લોકોને ત્યાં. હા, દેખાય.
અમારો પ્રોગ્રામ પતી ગયો છે ને બહુ જ સારો રિસ્પોન્સ હતો, બહુ જ મસ્ત પબ્લિક હતી ને સની ભાઈએ ને બધાએ મસ્ત સોંગ ગાયા ભોલેનાથના ને બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું. અને સંદીપે અમારું વેલકમ, અરે પેલું લેવાનું રહી ગયું ટ્રોફી, એને સંદીપને ફોન કરતો. હા ટ્રોફી રહી ગઈ આપણી, એ મંગાવી લઈએ આપણે. તો એ બધું સરસ રીતે થયું અને હવે અમે લોકો નીકળીએ છીએ. તો ભાઈ માંડ ગાડી ગાડી લોકોનો પ્રેમ ભાવ છે, આપ પણ અમને આવો પ્રેમ ભાવ આપતા રહેજો. અને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ એડવાન્સમાં. હર હર મહાદેવ. નમઃ પાર્વતી, આપણે શિવરાત્રી સોરી મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ કી જય. ચાલો સંદીપને ફોન કરી લઉં. તો ફ્રેન્ડ હું આવી ગઈ છું ઘરે. થોડું અજવાળું કરીએ, મારા આવવાથી અજવાળું થવું જોઈએ. અને મમ્મીને આપ્યો છે મેં એવોર્ડ. લ્યો મમ્મી એવોર્ડ, મમ્મીનો એવોર્ડ. ભગવાનનું કામ હતું, એમાં પૈસા ના હોય. શંકર ભગવાનનું હતું, તારા ફેવરેટ. મારા પપ્પા. હા તારા પપ્પા. નાના જોડેથી હું પૈસા લઉં? ના લેવાય. નાના તો આપે. તો જીતુભાઈ નીકળી ગયા છે, પણ આવી ગઈ છું. હા ગયા. એ તો કંઈ નહીં, પછી આપી દઈશું. એ પેલું જેકેટ મૂકીને આવ્યા હતા ને. તો બસ હવે આ વેશભૂષા છે ચેન્જ કરું. તો તમે લોકો એવું ના કહેતા મંગળસૂત્ર પહેર્યું છે, લગ્ન નહીં, વર ક્યાં ગયો અને સિંદૂર લગાય. એ તો જીતુભાઈને અમે હોઈએ એટલે આજે કંઈક મેં કીધું મંગુ બનીને જવું સ્ટેજ પર, એટલે આવું મંગુનો અવતાર લીધો હતો. એટલે સિંદૂર વિંદૂર લગાવી મંગળસૂત્ર પહેર્યું હતું. બાકી વર નથી મારો અને જોઈતોય નથી. હું એકલી જ સારી છું, ખુશ છું. જો મેં વેનિટી લીધી છે નવી. ઓ બાપરે, આજે જ લાવી, પણ એનો વિડીયો નહીં બનાવ્યો. હા મારી દીધું, ચાવી નીચે જ છે. તો હવે હું ચેન્જ વેન્જ કરી લઉં. ભૂખ લાગી છે, થોડુંક કંઈક ખાઉં પછી મળું તમને. તડા. તો મેકઅપ વેકઅપ કાઢીને ફ્રેશ થઈ ગઈ છું. અને મમ્મીએ મસ્ત જમવાનું બનાવ્યું છે, જોઈ શકો છો. રોટલો, રાગીનો રોટલો છે આજે. તો રોટલો અને મારું ફેવરેટ બટાકાનું રસ્સાવાળું શાક. તો હું ખાઈ લઉં ફટાફટ, પછી મળું તમને. તડા. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને ભાઈ ભાભી જોડે વાત કરી. તમને બધાને યાદ કરતા હતા અને એ લોકોની એનિવર્સરી છે તો એ લોકોને વિશ કર્યું. અને બસ હવે થાકી ગઈ છું એટલે સૂઈ જઈશ. પછી શૂટિંગને એવું ચાલુ થશે એટલે પાછા બધા ભેગા થઈશું, જૂના મિત્રો. બસ મળીએ છે તો પછી ब्रेक के बाद. अभी तो सोएगा, नींद नहीं आ रही है. તો ચાલો તો પછી મળું, કેમ કે બધું સામાન બધું બહુ ઇતર પિતર હતો, બધું વ્યવસ્થિત મૂક્યું. કેમ કે બેડ ઉપર જગ્યા જ નથી, મેં મેકઅપ કર્યો હતો. રૂમ થોડો નાનો છે મારો તો, અને મારા કપડાં અને જ્વેલરી ને મેકઅપ ને એ બધું બહુ જ છે. એટલે એક વસ્તુ કાઢવા માટે મારે 50 વસ્તુ કાઢવી પડે. એવું છે બધું. કંઈ નહીં, પણ અમને બધું ક્લીન કરી દીધું છે, જોઈ શકો છો તમે. બેડશીટ પણ ચેન્જ કરી દીધી અને હવે આરામથી સૂઈ જાઉં છું. બહુ જ ગરમી છે. કંઈ નહીં, મળીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારા. ટડા. હેપી શું છે, શિવરાત્રી. સોરી, હેપી શિવરાત્રી બધાને. ટડા.